નમસ્કાર, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। દેશમાં રાજકારણ કઈ હદ સુધી નીચે જઈ શકે છે તેની પરાકાષ્ઠા તાજેતરમાં ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં જોવા મળી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીથી સ્થળ અપવિત્ર થયું હોવાનું કહી હિન્દુ જમણેરી સંગઠનો દ્વારા કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિએ દેશભરમાં ભારે આક્રોશ જગાડ્યો છે। બંધારણીય ગરિમા પર થયેલા આ પ્રહાર સામે હવે કોંગ્રેસ પક્ષ આરપારની લડાઈના મૂડમાં છે। ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસની રેલી બાદ બનેલી આ ઘટના લોકશાહી મૂલ્યો માટે એક કાળો અધ્યાય સમાન છે। ભાજપ પ્રેરિત મનાતા જમણેરી સંગઠનોએ જે રીતે ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કર્યું તે સીધું જ દલિત નેતૃત્વ અને બંધારણીય સમાનતા પરનું અપમાન છે। બંધારણના શપથ લેનારાઓ અને ન્યાયની વાત કરનારાઓ આજે સામાજિક ભેદભાવના આ ભેદી ખેલ પર મૌન કેમ છે? આ પ્રશ્ન હવે દેશના દરેક નાગરિકના મનમાં ઉઠી રહ્યો છે। આ ગંભીર અને પ્રતિગામી માનસિકતાનો વિરોધ કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક્શન મોડમાં આવી છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ આજે 14 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય માર્ચ અને સત્યાગ્રહનું એલાન આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત શહેર જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી માર્ચ કરી ભેદભાવ અને અસ્પૃશ્યતા જેવી કુપ્રથાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારે હલ્દ્વાનીમાં કોંગ્રેસ પક્ષની રેલી હતી। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજીની એ અધ્યક્ષતામાં રેલી હતી અને બીજે દિવસે ગંગાજળ છાંટી અને જે કહેવાતી એક શુદ્ધિકરણની નીતિ છે એવી નીતિ અપનાવી ભારતીય જનતા પાર્ટી અને RSSની વિચારધારા વાળા લોકોએ જે કૃત્ય કર્યું છે એ ક્યારેય સહન નહીં થાય। કોંગ્રેસ પક્ષના વડા એ દલિત સમાજમાંથી આવે છે એટલે દલિત સમાજ પ્રત્યે જે આ છૂત અને અછૂતની નીતિ છે એ આખું બંધારણ લખનાર જ આપણા બાબા સાહેબ આંબેડકર છે। તો આવી નીતિ એ રાખતા હોય તો એ નીતિ રીતિ ક્યારેય ચલાવી નહીં લે। કોંગ્રેસ પક્ષ હંમેશા સમાનતામાં, ભાઈચારામાં અને બંધારણમાં માનનારો પક્ષ રહ્યો છે। તો આવી હિનકૃત્યતા જો આ લોકો કરતા હોય એનો પણ ભૂતકાળનો બનાવ બીજો પણ બનાવ છે કે આપણા રાષ્ટ્રપતિજી કોઈ મંદિરમાં જતા હોય તો પણ આવી શુદ્ધિકરણની નીતિ કરતા હોય તો આ દેશની અંદર આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા કેટલી હીન પ્રકારની છે એ સાબિત થાય છે। એટલે સમગ્ર દેશ મલ્લિકાર્જુન ખડગેજીની સાથે છે, એ અમારા આદરણીય વડા છે, તો એમનું અપમાન ક્યારે સહન નહીં કરીએ કે આવી વસ્તુનું જો આવા લોકો ઉપર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં હજી આના કરતા પણ કડક કાર્યક્રમો કરતા અમારે વાર નહીં લાગે। તમે આ સમજો, આ દેશનું બંધારણ જયારે બાબા સાહેબે લખેલું હોય તો અને એ જ સમાજમાંથી જયારે ખડગેજી આવતા હોય ત્યારે આ સમાજ, આ દલિત સમાજનું અપમાન કોંગ્રેસ પક્ષ ક્યારે સહન નહીં કરે। સ્પષ્ટ સંદેશ એ છે કે કોંગ્રેસ પાર્ટી અને ભારતની જનતા ગરિમા અને સમાનતાને નબળી પાડનારા કોઈ પણ પ્રયાસને સાંખી લેશે નહીં। આજનો આ સત્યાગ્રહ માત્ર વિરોધ નથી પણ ભારતના બંધારણીય મૂલ્યોને બચાવવા માટેનું એક મક્કમ પગલું છે।